આ વિશ્વગુરુ તમે એમ કહો છો, વિશ્વગુરુ કઈ રીતે વાત કરો છો? તમારે વિકાસ જ કરવો છે તો તમે અંડરગ્રાઉન્ડ લાઈન નાખી શકો છો. આ ખેડૂતના જે છાતીમાં થાંભલો તમે નાખો છો. આ જમીનની વેલ્યુએશન ઘટશે. તે સિવાયની આવનારા સમયની અંદર જે અમારા ભવિષ્યના બાળકો છે તે કે આમાં તમે જુઓ તો લાઈન નીચે અત્યારે અમારા ગામમાં એક લાઈન નીકળી છે. તમે અત્યારે હાલની અંદર જ જોઈ શકો છો. અમે અધિકારીને કીધું હતું, પાવરગ્રીડના અધિકારીને. ત્યાં અમારે 2500 જેવા કનેક્શન છે, વીજ કનેક્શન, અને અમારું પિયત ગામ છે. તો ત્યાં કણે તમે જો એ લાઈન નીચે અમે ટીસી નથી બદલાવી શકતા, કોઈ વસ્તુ નથી કરી શકતા, એટલો તો એમાં અર્થિંગ આવે છે. અને આ લાઈન નાખવાથી અમારા જાનમાલને અને અમારી વાડીએ મજૂર રહેવાય પણ તૈયાર નહીં થાય હવે. અને એટલું તો ચોમાસામાં તો રે ને આમાં નીચે ભીનું હોય ને તો આપણે કેમ ઝાટકામાં શોટ આવે એવી રીતના આમાં શોટે આવે છે. અને આ વિકાસની ક્યાં વાત થઈ છે? વિકાસ કરવો હોય તો ખેડૂતોનો જ ભોગ લઈને વિકાસ કરવામાં આવે છે. તો આ કંપની રે ને પૈસા કમાવા આવી છે. નથી આ કોઈ એમ કે સરકારને કે અમે સરકારને વીજળી, આ સરકારનો પ્રોજેક્ટ છે. સરકારનો પ્રોજેક્ટ હોય તો સરકારને આ અદાણી અને અંબાણી ગુજરાત સરકારને મફત વીજળી આપતી હોય તો આ 382 રૂપિયા ખેડૂતને દે છે. એ 382 રૂપિયા અમારે ખેડૂતને નથી જોતા. આ સરકારને વિકાસ જ કરવો હોય અને મફત વીજળી દેવી હોય તો અમે આ દેશની સેવા કરવા તૈયાર છીએ. કાલે કહેશે વિકાસના તમારા ઘરની નીચેથી એક ગેસની કંપનીની પાઇપલાઇન પસાર કરવાની છે, ઘર ખાલી કરી દો, કરી દેશો? નો જ કરી દેવાય ને. અમે ખેતરો કેમ ખાલી કરી દીધા છે? ખેતરો ખાલી કરી દીધા નથી મેડમ. આ બળજબરી પૂરા તમે સોશિયલ મીડિયામાં જોવો છો. 850 જેટલી પોલીસ, અને પોલીસનું એટલું છે કે જ્યાં આવે ત્યાં ગમે એને વ્યક્તિને લાઠીચાર્જ કરે છે, ઉપાડી લે છે, અને કોઈને ખેતરે જ નથી જવા દેતી. અમારે નથી નાખવા વીજ પોલ, અમારે આવો વિકાસ જ નથી જોતો. આજે જ્યારે 45 ડિગ્રી તાપમાનમાં સુરેન્દ્રનગરના એક ખેતરમાં મીડિયા કર્મી થઈ અને હું પોતે જ્યાં કામ ચાલી રહ્યું હતું ત્યાં પહોંચી, એ સ્થિતિ મેં જોઈ છે. એક વૃક્ષની નીચે 8-10 પોલીસ કર્મીઓ સૂતા હતા. સામાન્ય રીતે મેં આવા દ્રશ્યો નથી જોયા ક્યારેય. અને અમને મીડિયા કર્મીને એવા સવાલ કરવામાં આવે છે, શું કામ ઘૂસ્યા છો? તમને ખેડૂતો તમારા ઉપર હુમલો કરશે તો? એટલે ખેડૂતો શું આતંકવાદીઓ છે કે એને ખબર નથી આ મીડિયાવાળા છે કે એના ઉપર હુમલો કરે? તો તમારી જવાબદારી કોણ લેશે? આ પોલીસનો જવાબ હતો કે તમે અહીં ખેડૂતના ખેતરોમાં કામ ચાલે છે ત્યાં આવ્યા છો, કોની પરમિશન લઈને આવ્યા છો? મીડિયા નહીં રોકે છે તો એ સામાન્ય ખેડૂતો સાથે શું નહીં કર્યું હોય, કેવું વર્તન થયું હશે એની સાથે?